સોમનાથ મંદિર પહોંચ્યા છે અમિત શાહ। સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે। આપ જોઈ શકો છો દાદાના મંદિરમાં પહોંચ્યા છે અમિત શાહ અને આ પહેલા પણ જ્યારે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે એક સારા સ્થાને એક પોઝિટિવ વાઇબ્રેશન સાથે અહીંથી આપણે આગળ વધી રહ્યા છે, જીતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે। જ્યારે મંદિર પરિસરમાં પહોંચ્યા છે દાદાના દર્શન કરવા માટે, સોમનાથ દાદાના દર્શન કરવા માટે અમિત શાહ મંદિરની અંદર પહોંચ્યા છે। તો આશીર્વાદ સાથે જ જીતનો જે લક્ષ્ય રાખવામાં આવ્યો છે 150થી વધુ સીટ પર જીતનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે બીજેપી તરફથી। આ અંગે વધુ માહિતી મેળવીશું મારા સહયોગી કિંજલ પાસેથી। જી કિંજલ, દાદાના દર્શનને પહોંચ્યા છે અમિત શાહ। દ્રશ્ય જોઈ રહ્યા છે તે પ્રમાણે 150+ નો સંકલ્પ લેવામાં આવ્યો છે। સાથે જ કોંગ્રેસને જળમૂળથી બૂથમાંથી ઉખાડી નાખવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે। સોમનાથ દાદાની જે પ્રકારની મહિમા રહી છે, અત્યાર સુધીની એક માન્યતા છે કે ભાજપે જ્યારે પણ આ મંદિર પર માથું ટેક્યું છે, ભાજપની જે પણ સંકલ્પ રહ્યો છે તે પૂર્ણ થયો છે। ત્યારે જ્યારે આ બે સંકલ્પો આજે અમિત શાહે લીધા છે, કાર્યકર્તાઓને લેવડાવ્યા છે, ત્યારબાદ હવે સોમનાથ દાદાના દર્શને પણ આવ્યા છે। સંધ્યા જી, સોમનાથ કેટલું મહત્વનું મનાય છે બીજેપી માટે, સૌરાષ્ટ્ર કેટલું મહત્વનું મનાય છે બીજેપી માટે? સંધ્યા, આપને ખ્યાલ હોય તો જ્યારે પહેલી વખત અયોધ્યા માટેનું જે કૂચ કરવામાં આવી હતી, અયોધ્યાના રામ મંદિરની જ્યારે યાત્રા નીકળી હતી, તે યાત્રા સોમનાથ નીકળી હતી। નરેન્દ્ર મોદી જ્યારે પ્રથમ વખતે મુખ્યપ્રધાન બન્યા હતા ત્યારેની જે પ્રથમ યાત્રા હતી, સ્વામી વિવેકાનંદ યાત્રા હતી, તે પણ સોમનાથથી નીકળી હતી। અત્યાર સુધીમાં જ્યારે પણ નરેન્દ્ર મોદી કોઈ પણ મોટું કામ કરવા ગયા છે તેની પહેલા તેમણે સોમનાથ મંદિર પર આવ્યા છે। જ્યારે પણ કોઈ પણ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે તેમણે માથું ટેક્યું છે। અમિત શાહની પણ એ જ પ્રકારની એક સ્ટ્રેટેજી રહી છે કે હંમેશા મંદિર પર માથું ચૂકવવું, સ્ટ્રેટેજી તો ન કહેવાય પરંતુ એમની એક શ્રદ્ધા અને એક આસ્થા રહી છે કે હંમેશા સોમનાથ મંદિર આવતા હોય છે। અને અત્યાર સુધીનો ઇતિહાસ પણ રહ્યો છે કે જ્યારે ભાજપના નેતાઓ સોમનાથ મંદિર આવ્યા છે, જ્યારે જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ પૂર્ણ થયો છે। અને આજે જે પ્રકારે અમિત શાહે તેમને પોતાના પણ ભાષણ દરમિયાન, કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન જે પ્રકારે તેમણે જણાવ્યું હતું કે આ એક પરાક્રમની ભૂમિ છે કે જ્યાં લાખો લોકોના બલિદાન છે, બલિદાનની ભૂમિ છે, અને ત્યાંથી જો કોઈ સંકલ્પ કરવામાં આવે છે અને સંકલ્પ માટે જ્યારે જો કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરતા હોય છે ત્યારે સંકલ્પ પરિપૂર્ણ થતો હોય છે। આ વાત ક્યાંક ને ક્યાંક સાચી ઠરવાની હોય। જે પ્રકારે ઉત્તર પ્રદેશની અંદર કાશીમાં સંકલ્પ કરવામાં આવ્યો હતો અને 3/4 બહુમતી સાથે ઉત્તર પ્રદેશની અંદર પ્રથમ વખતે ભાજપની સરકાર બની છે, તે પણ 3/4 બહુમતી સાથે। ત્યારે ગુજરાતમાં જ્યારે ભાજપ છેલ્લા 10 વર્ષથી શાસન કરી રહ્યું છે ત્યારે માત્ર આ વખતે જીત નહીં પરંતુ કોંગ્રેસને જળમૂળથી ઉખાડી નાખવાની જે એક સંકલ્પ છે, તે સંકલ્પમાં આશીર્વાદ લેવા માટે માત્ર અમિત શાહ નહીં પરંતુ અમિત શાહની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના કેન્દ્રીય પ્રધાન તેમજ નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત છે। જી, પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પણ દાદાના દર્શન કર્યા અમિત શાહ સાથે જ તેઓ દેખાઈ રહ્યા છે અને પંડિતે તેમને તિલક કર્યું। આ સાથે જ તેઓ આશીર્વાદ પણ લીધા છે અને આ સમયે અમિત શાહ પણ તેમને કંઈક સમજાવતા નજરે પડી રહ્યા હતા। દાદાની જે મૂર્તિ છે તેને લઈને કંઈક સમજાવતા ભૂપેન્દ્ર યાદવને નજરે પડી રહ્યા હતા। પરંતુ જો બીજી વાત કરવામાં આવે કિંજલ, 150+નો જે ટાર્ગેટ છે, આ ટાર્ગેટ પણ એટલો આસાનીથી અચીવ થાય એવો નથી, કારણ કે જ્યારે સીએમ હતા જ્યારે મોદી, ત્યારે પણ એ ટાર્ગેટ પૂરો નથી કરી શક્યા। તો આ વખતે એટલી આસાનીથી કદાચ એ 150 સીટ મળી જાય એ પ્રકારે નથી। ત્યારે આવા સંજોગોમાં અમિત શાહ અને મોદીની મુલાકાતો શું સૂચવે છે? બિલકુલ, અમિત શાહ અને મોદીની મુલાકાતો સૂચવી રહી છે કે ગુજરાત હવે માત્ર એ વિજય માટેનું, ભાજપ માટેનું ગઢ નહીં પરંતુ ગુજરાત એ ભાજપ માટે, ખાસ કરીને નરેન્દ્ર મોદી માટે, અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો વિષય છે। જો ગુજરાતમાંથી એક પણ સીટ ઓછી થાય છે તેની સીધી અસર 2019ની ચૂંટણી પર પડવાની છે। જે પ્રકારે ચોક્કસ અત્યાર સુધી ક્યારે પણ 150નો ટાર્ગેટ પૂર્ણ થયો નથી અને 150નો ટાર્ગેટ ખૂબ અઘરો હોવું પણ પોતે કાર્યકર્તાઓ માનતા હોય છે, પોતે નરેન્દ્ર મોદી કે અમિત શાહ પણ આ વાત જાણે છે। પરંતુ સાથે જ એક વાત એ પણ ખૂબ જાણે છે કે જો દરેક બૂથની અંદર 10,000 કાર્યકર્તા હોય તો 40 લાખ ભાજપના કાર્યકર્તાઓ બની શકે છે। અને તો 40 લાખ કાર્યકર્તાઓ એક સાથે કોઈ પણ પ્રકારના વિગ્રહ, મત વિવાદ વગર, કોઈ પણ પ્રકારના આંતરિક ઝઘડા વગર જો માત્ર ચૂંટણીને જ પોતાનું એક લક્ષ્ય માને અને ચૂંટણીને લક્ષ્ય માની અને માત્ર ચૂંટણી માટે જ કામ કરે, ચૂંટણી ડિસેમ્બરમાં આવવાની છે તો નવેમ્બરમાંથી કામ કરવાની માનસિકતા છોડી દે, આજથી જ ચૂંટણી માટે કામની શરૂઆત કરે તો ચોક્કસ રીતે આગામી દિવસોમાં એના પરિણામ મળવાના છે। જે પ્રકારે અમિત શાહનું આજનું વક્તવ્ય હતું એ ખૂબ સ્પષ્ટ હતું કે કાર્યકર્તાઓ માટે હવે જે સમય છે તે સમય માત્ર ને માત્ર કામ કરવાનો, માત્ર ફિલ્ડમાં રહેવાનો અને કપરો સમય છે। જો તેવું માનતા હોય કે નરેન્દ્ર મોદી આવશે અને મેજિક થશે, કે અમિત શાહ આવશે અને મેજિક થશે, તો તે માન્યતા ખૂબ ખોટી છે। જીતના લક્ષ્ય સાથે જો
ચૂંટણી લડવામાં આવશે પરિણામો કંઈક અલગ જ આવશે. આ વખતનું જે લક્ષ્ય છે તે 150+ લક્ષ્ય છે. સાથે જ કોંગ્રેસે જડમૂળમાંથી ઉખાડી ફેંકવાનું લક્ષ્ય છે અને તેની માટે કાર્યકર્તાએ પોતે જ કામ કરવું પડશે, સમાજની વચ્ચે જવું પડશે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે જે પ્રકારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજનાઓ હોય તે ગરીબો માટેની હોય, વંચિતો માટેની હોય, દલિતો માટેની હોય કે પાટીદાર માટેની હોય, તમામ યોજનાઓ માટે કેટલી ઉપયોગી સમાજ માટે થઈ છે તે કાર્યકર્તાએ જ લઈને જવી પડશે. જી, તો બૂથ લેવલથી એક નાના સરખા કાર્યકર્તાથી લઈ નેતા સુધી બધાએ જ કામે લાગી જવું પડશે અને આજથી અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી છે. કિંજલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ સાથે હાકલ સાથે જ 150નો જે ટાર્ગેટ છે તે પૂર્ણ થાય તે માટે દાદાના આશીર્વાદ પણ લીધા છે અમિત શાહે.